ત્યાર પછીનો પ્રશ્ન કે પ્રશ્ન સંખ્યા 13 થી 16 માં ડાબી બાજુ 3 પ્રશ્ન ચિત્ર દર્શાવેલા છે તથા ચોથા ચિત્ર માટે સ્થાન ખાલી રાખેલ છે. પ્રશ્ન ચિત્રની શ્રેણી ક્રમમાં છે. શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલ ઉત્તર ચિત્રોમાંથી એક ચિત્રનું ચયન કરો જેને ડાબી બાજુ પ્રશ્ન ચિત્રના ખાલી સ્થાનમાં પ્રતિસ્થાપિત કરી શકાય. બરોબર. હવે આગળ પછી લખેલું છે કે જવાબને પછી તમારે OMRમાં જે ગોળા આપેલા હોય એમાં કાળો કરવાનો. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 13. તો પ્રશ્ન નંબર 13 જે આપેલું છે એમાં અહીંયા સુધી પ્રશ્ન આપેલો છે. બરોબર. અહીંયા શું આવી આપણે મેળવવાનું છે જેના સામે વિકલ્પ A, B અને C છે એમાંથી કોઈ એક વિકલ્પ જવાબ તરીકે આપણે પસંદ કરવાનો છે. તો જો પહેલા શું છે આ ઘાટું આવું ગોળ આપેલું છે. બરોબર. પછી છે મોટું ગોળ. બરોબર. આપણે નાનું ગોળ અને મોટું ગોળ આવું કેવી. બરોબર. આ મોતી જેવું છે. આપણે નાનું ગોળ અને મોટું ગોળ આમ બોલવી. તો પહેલા નાનું ગોળ, પછી મોટું ગોળ, પછી પાછું નાનું ગોળ, પછી મોટું ગોળ. એટલે આમ વધારો થાય એટલે છેલ્લે આટલું આપેલું છે આ બધું ભેગું થઈને. શું છે? નાનું ગોળ, પછી મોટું ગોળ, પછી પાછું નાનું, પછી પાછું મોટું ગોળ. તો આની પછી હવે શું આવશે? અહીંયા તમે જુઓ ને તો એક એકનો વધારો કરીને લખ્યું જ પડકે. પહેલાં શું છે? આટલું આટલું છે. બરાબર. નાનું અને મોટું. હવે એક વધારો કરો એટલે તરત પડખે આવી ગયું. જોવો અહીંયા બીજામાં મોટું, પછી પાછું નાનું. આમાં હજી એક વધારો કરો એટલે શું થઈ ગયું? મોટું ગોળ. તો એ પડખે આવી ગયું આવી રીતે. બરાબર. આટલું છૂટું નથી, ભેગું છે. હજી એક વધારો કરવી તો શું થઈ જશે? એક નાનું ગોળ આવશે તો એ આવી જશે અહીંયા આટલું. તો આવો વિકલ્પ કયો છે એ આપણે પસંદ કરવાનો છે. તો એ તો છે નહીં. બરોબર. આ ડી જો તો ડી નથી. બી અને સી ને ધ્યાનથી જોવું જોઈશે. બોલો જો અહીંયા નાનું મોટું ગોળ, પછી નાનું ગોળ, પછી મોટું ગોળ, પછી નાનું ગોળ. આપણો જવાબ અહીંયા પૂરો થઈ જાય છે. આમાં એક વધુ આપ્યું છે એટલે એ આવે નહીં. બરોબર. નિયમ મુજબ એ હજી આગળ વધો, આની પછી હજી એક આવે પ્રશ્ન, એક બોક્સ, એની અંદર આ આવે. આમાં નહીં. આમાં શું આવશે? વિકલ્પ સી. બરોબર. ખાસ જોવાનું. આગળ ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે. અહીંયા પ્રશ્ન આપેલો છે. એક એરો જે છે બરોબર એ આ બાજુ જાય છે, તીર ડાબી બાજુ. પછી અહીંયા બીજા ખાનામાં તીર ડાબી બાજુ, સોરી પહેલાં જાય છે ડાબી બાજુ અને પછી છે અહીંયા જમણી બાજુ. હવે અહીંયા ત્રીજા ખાનામાં જોવી તો ડાબી બાજુ, પછી જમણી બાજુ. આટલું તો હતું જ તે. અહીંયા એક વધ્યું ડાબી બાજુ. હવે આ બોક્સ છે. ત્યાર પછીનું જે ચોથું બોક્સ છે આની અંદર શું આવશે એ આપણે લખવાનું છે. તો જુઓ પહેલાં તીર ડાબી બાજુ હતું. હવે એક તીર વધાર્યું બીજી બાજુ એટલે 2 તીર થયા. એટલે પડખેનું ખાનું, પછી એક હજી વધ્યું 3 તીર. ત્યાર પછી 4 તીર આવશે. અને જુઓ તો દિશા પહેલાં ડાબી, પછી જમણી, પછી પાછી ડાબી. તો હવે જમણી આવશે. પહેલી ડાબી, બીજી જમણી, ત્રીજી ડાબી, તો ચોથી જમણી. બરોબર. તો વિરુદ્ધ તીર. આ પહેલા 2 વિરુદ્ધ, પછી આ બીજા 2 એટલે 2 જોડ થઈ. વિકલ્પ ડી માંથી ગોતવાનું છે આપણે. વિકલ્પ એ જો સોરી આ પ્રશ્ન ABCD માંથી જુઓ તો વિકલ્પ ડી જે છે એ આપણને મળી જાય. બરોબર. એમાં ગોતવી એટલે વિકલ્પ ડી મળે. A, B કે C આ 3માંથી કોઈ પણ નથી કે જે આવું લાગે આપણને, એટલે વિકલ્પ ડી મળી જાય આવું ગોતો એટલે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 15. તો અહીંયા પ્રશ્નો આપેલા છે 1, 2 અને 3 બોક્સ ભરેલા છે. ચોથા બોક્સમાં શું આવે એ આપણે આ ABCD માંથી પસંદ કરવાનું છે. જો પહેલા આ બોક્સ ઉપરના બોક્સ તો છે જ તે પ્રશ્નના છે. બરોબર. આપણો પ્રશ્ન શરૂ થાય છે અહીંથી. આ એક બોક્સ, આ બીજું, પછી આ ત્રીજું અને આ ચોથું. પહેલા ખાનામાં 4 બોક્સ આપેલા છે અને પડખે પછી જ્યારે પડખે આપણે આગળ વધવી એટલે શું થાય છે? 1, ત્યાર પછી આ બીજું અને આ ત્રીજું. ઘટાડો થયો. કેટલા બોક્સ હતા? 4. પડખે આગળ વધ્યા એટલે 3 બોક્સ.
હજી આગળ વધો એટલે કેટલા થઈ ગયા જુઓ 1 ને 2 બોક્સ. એટલે હવે આપણને ખબર પડે કે અહીંયા પ્રશ્ન આપ્યો છે તો પ્રશ્નમાં એક વસ્તુ તો ખબર પડી ગઈ, શું આવશે? એક જ બોક્સ આવશે. બરોબર, પહેલા 4 બોક્સ હતા, પછી 3 થયા, પછી 2 થયા અને હવે 1 બોક્સ આવશે. હવે બીજી વાત, અહીંયા પહેલા ખાનામાં કેટલા છે? 1 0 છે ગોળ, અહીંયા 2 છે, ત્યાર પછીના ત્રીજા ખાનામાં 3 છે, તો 4 પછીના ચોથા ખાનામાં કેટલા આવશે? 4 0. તો આવો વિકલ્પ, બરોબર, બોક્સ અને 4 0 આવો વિકલ્પ ગોતો કયો છે? તો એમાં તો જો લીટા આપેલા છે, એ તો ન આવે. બીમાં 1 2 3 4 ને 5 ગોળ છે, એ પણ ન આવે. આગળ સી જોઈ તો 3 ને 3 6 ગોળ, ન આવે. 1 2 3 ને 4 ગોળ છે અને બોક્સ એક જ છે, એટલે વિકલ્પ ડી એ આપણો જવાબ થાય. બરોબર, આગળ જોવી. ત્યાર પછીનો 16મો પ્રશ્ન. ચાલો, પહેલા આપેલું છે આટલું, બરોબર. ત્યાર પછી હવે આમાં વધારો કર્યો. પહેલાં જો આટલું આપ્યું, આટલું. હવે આમાં વધારો કર્યો એટલે શું કર્યું? આટલું ને આટલું પાછું વધાર્યું. આ 1 અને આવું 2. આને હું અહીંયા નીચે મૂકી દઉં એટલે આવું થઈ જાય. આને મેં અહીંયા મૂક્યું, બરોબર. એટલે બીજા બોક્સમાં એટલું પાછું વધાર્યું, ત્રીજા બોક્સમાં હજી આટલું વધારો, બરોબર. એટલે કેટલું? 1 2 અને 3 થયું આટલું. હવે આગળ ચોથા બોક્સમાં શું આવશે? હજી આટલું વધારવાનું, એટલે 1 2 3 અને 4 ગોળ આવશે. અહીંયા 0, મીંડા કેટલા છે? 4, બરોબર. આ 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત એવું આવશે એમ, બરોબર. પહેલાં કેટલું? આટલું હતું. બીજા ખાનામાં આવી એટલે આટલું હતું જ તે અગાઉ, હજી આટલું ને આટલું વધાર્યું આપણે, એટલે આ 2. ત્રીજા ખાનામાં આવ્યા એટલે હજી આટલા આગળ વધ્યા 3. ચોથા ખાનામાં આવી એટલે આટલું જ આગળ વધશે, કેટલા થઈ જશે? 4. 1 2 3 ને 4, બરોબર. આપણે એવી રીતે કરીએ કે આ છે પહેલા નંબરનું પગથિયું, આ છે બીજા નંબરનું, આ છે ત્રીજા નંબરનું અને અહીંયા છે ચોથા નંબરનું પગથિયું, અને 1 2 3 અને 4 છે 0, બરોબર. આ પગથિયેથી દડો આમ ગબડે છે એવું પણ આપણે કહીએ કે નીચે પડે છે એમ. તો ચાલો જોઈએ અહીંયા 1 2 3 4, બરોબર. 1 2 3 4 આગળ વધવી. 1 2 3 4 અહીંયા 1 2 અને 3 દડા છે. સામે 1 2 3 4 પગથિયા અને 3 દડા, 4 પગથિયા 4 દડા, એટલે વિકલ્પ એ તો આવે નહીં. આગળ 1 2 3 4 4 પગથિયા, ત્યાર પછી 1 2 3 4 4 દડા, તો બી વિકલ્પ તો છે. આગળ જોવી. 1 2 3 4 અને પાછું આગળ હજી એક નીચે આવ્યું, તો 4 અહીંયા પૂરું થઈ જાય છે. આવું કંઈ વધારાનું અહીંયા આવતું નથી, એટલે આ વિકલ્પ પણ ન આવે, બરોબર. નહીતર શું થાય? બી અને સી વિકલ્પમાંથી કયો આવશે એવું લાગે, બરોબર. 4 દડા છે ને પગથિયા, આવા 4 અહીંયા આમ પૂરું થઈ જવું પડે, પણ આટલું અહીંયા વધારાનું આપ્યું, બરોબર. તો એ આકૃતિ આવે નહીં. અને ડી આકૃતિમાં તો 3 દડા છે, એ નો આવે, એટલે વિકલ્પ બી જે છે એ થશે આનો જવાબ, બરોબર.